હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન એન્ડ આણ્વીય રચના. તો આજનો આપણો ટોપિક છે sp3 સંકરણ, કે તેમાં એક S અને 3 P કક્ષકોનું સંમિશ્રણ થાય છે. sp3 એટલે કે એક S હોય અને 3 P હોય. આ બંને મિશ્ર મળીને શું બને? sp3 મળે. તો 4 sp3 સંકૃત કક્ષકો મળે છે જે સમાન ઉર્જા અને શું કહે છે? સમાન ઉર્જા ધરાવે છે. સમાન ઉર્જા અને આકાર ધરાવે છે. એસની લાક્ષણિકતા 25% અને પીની લાક્ષણિકતા 75% હોય છે. ચારેય sp3 સંકૃત કક્ષકો સમચતુષ્ફલકના 4 ખૂણા તરફ દિક્વિન્યાસ પામે છે. sp3 સંકૃત કક્ષકો વચ્ચે 109.5નો ખૂણો હોય છે. હવે જુઓ, CH4 મિથેન છે. મિથેન અણુ માટે આયરી sp3 સંકરણ. આ બધા વચ્ચે ખૂણો કેટલાનો હોય? 109.5. હવે કાર્બનની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની રચના. હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક કયો? 6, એટલે કે 6, Z બરાબર 6. તો 1s2, 2s2, 2p, 2 થઈ ગઈ, 2 2 4 અને 2 6. તો જો હવે 1s2, 2s2, 2p, 2. તો આ એસમાં 2 ભરાશે, આ બી એસમાં 2 ભરાશે અને પીમાં 1. હવે શું કહે છે? ઉત્તેજિત અવસ્થામાં 2sના 1 ઇલેક્ટ્રોન 2pમાં ગોઠવાય છે અને 4 sp3 સંકૃત કક્ષકો રચે છે. હવે આ છે ધરાવસ્થા. ઉત્તેજિત કરી એટલે પહેલાંનો 1 ઇલેક્ટ્રોન પહેલાંને આપે. આ તો એમના એમ જ રહેશે વનસવાળા. 1s2, 2s2 ને 2p2. વનસવાળા એમના એમ રહે. હવે 2s વાળો કે હું તને ભાગીદારી કરું, હું તને મારું ઇલેક્ટ્રોન છે તને પોતાને આપું એમ. તો આવો ભાગીદારી કે આ કે મારે ખાલી છે પીમાં, તો આવો કે મને આપો. તો હવે એવો આપે છે. તો આમાં 1 રહેવા દેશે, એમ કે મારે બતાવવું તો પડે ને, એટલે મારા કને 1 રહેવા દો અને મારા વતીનો 1 છે એ લઈ જાઓ. તો 1 આમાં આપે છે, 1 આમાં આપે છે. આ તો પોતાનું છે જ બીયું. હવે આ જે આપેલું ને એ આને આપે છે. તો થઈ ગઈ. આની પાસે 2 હતા, આની પાસે 2 હતા અને 1 ખૂટતો હતો. તો આવો એસમાંનો 1 ઇલેક્ટ્રોન આની અંદર જાય છે. આવી ગયો. આની પાસે 1 રહેવા દે અને આને 1 આપે છે. તો હવે એસ પી સાથે ભાગીદારી કરે છે. તો એસમાં 1 ઇલેક્ટ્રોન છે એટલે એસ. પીમાં કેટલા આવ્યા? 1, 2 ને 3. તો પીની કેટલી કક્ષકો છે? 1, 2 ને 3 બોક્સમાં, તો p3. તો આ બંને ભાગીદારી થઈને sp3 સંકૃત કક્ષક રચે છે. તો આ 1 બોક્સ, 2, 3 ને 4 એટલે કેટલી થઈ ટોલ? 4 sp3 સંકૃત કક્ષકો રચે છે. આ 1 બોક્સ, આ 2, આ 3 ને આ 4, ટોટલ મળીને 4 થશે. એસની ભાગીદારી પી સાથે કરે છે. પીને 1 ઇલેક્ટ્રોન ખૂટતો હતો કે મારે જોઈએ છે તો આપ. તો એસ પાસે હતો તો એસ એને આપે છે. પોતાની પાસે 1 રહેવા દે ને 1 ઇલેક્ટ્રોન હતો એને આપે. તો એસ અને પી ભેગા મળીને sp3 સંકૃત કક્ષક રચે છે. 1, 2, 3, 4 બોક્સ એટલે 4 લખ્યા. ભાગીદારી થાય છે. એસની 1 કક્ષક, પીની કેટલી? 3. તો શું નામ આવશે? sp3. ને ટોટલ કેટલા બોક્સ? 1, 2, 3 ને 4. તો 4 sp3 સંકૃત કક્ષક બને છે. જોવાઈ રહ્યું. હવે આમ આ સંકૃત કક્ષકો હાઇડ્રોજનમાંથી 4 1s કક્ષક સાથે જોડાય છે અને sp3 સંકરણ પામે છે. આ જે સમજાયું એ જ. આવી રીતના sp3 બને. જોઈ લો એકવાર. સમાન ઉર્જા અને આકાર હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.